ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણી કહેણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત ગુરુદ્વારાની મુલાકાત લઈને જીવમાત્રના કલ્યાણી અરદાસ ગુરુ નાનકજીના દરબારમાં લગાવી હતી. લખપત ગુરુદ્વારાની પવિત્ર ભૂમિના દર્શનના અવસર બદલ ધન્યતાની લાગણી અનુભવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તો લખપત આવે છે અને બાબાજીના દરબારમાં શીશ નમાવે છે. નાયબ મુખ્યમંત્રીએ લખપત ગુરુદ્વારાના ભૂકંપ બાદના નવીનીકરણનો શ્રેય વડાપ્રધાનને આપ્યો હતો. લખપત વિસ્તારમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને ગ્રામજનોએ લખપત કિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છના લખપત વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, સરહદી સુરક્ષા જેવા બાબતોથી નાયબ મુખ્યમંત્રી અવગત થયા હતા. લખપત ખાતેના કાર્યક્રમમાં કચ્છના સાંસદ, અબડાસાના ધારાસભ્ય, આગેવાનો સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શીખ સમુદાયના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ સરહદ પર કાનેર ગામના ગ્રામજનો સાથે સાર્થક સંવાદ કરી તેમની પ્રાથમિક આવશ્યકતાઓ અને સુખાકારી માટે પૃચ્છા કરી હતી. સર્વ કલ્યાણ અને સુખાકારીની વૃદ્ધિ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેવું જણાવ્યું હતું. સરહદ પર સ્થિત ગામે ગામ સુધી અને ત્યાં વસતા એક એક આંગણા સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ અને સુવિધાઓ પહોંચે તેવો આ પ્રવાસનો સંકલ્પ છે તેવું નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું. ભારત પાકિસ્તાનની સીમા ઉપર ભારતના સીમાથી પહેલા વસેલા ગામો, જેમાં આજે ગુજરાત સરકારના 20 આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને તાની વ્યવસ્થાઓ, તાની કાનૂન વ્યવસ્થાઓ, ચિકિત્સા વ્યવસ્થા, ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસમાં મને બી 4 ગામો આપવામાં આવ્યા છે. સૌ લોકો મોડી રાત સુધી 40 અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્ય કક્ષાથી પછી એનો રિવ્યુ કરવામાં આવશે. સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરીને ભારતનું પહેલું ગામ ત્યાં ગ્રામજનો જોડે ભોજન લેવાનો મને અવસર પ્રાપ્ત થયો અને હવે ઐતિહાસિક 529 વર્ષ કરતા બી વધારે જ લખપતનું ગુરુદ્વારા સાહિબમાં મથું ટેકવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે.